હેલો સ્ટુડન્ટ્સ, નમસ્તે વિદ્યાર્થીઓ. આપણે હિન્દીમાં આજથી સેમેસ્ટર 2 ચાલુ કરીએ છીએ. આગળનું આપણે અત્યારે કરાવતા નથી. જેટલું થઈ ગયું છે અત્યાર સુધીમાં એ સેમેસ્ટર 1નું. હવે આપણે આજથી સેમેસ્ટર 2 ચાલુ કરીએ છીએ. એટલે આગળના લેસન, વ્યાકરણ, નિબંધ એ બધું આપણે રહેવા દીધું છે. કારણ કે જો આ નહીં ચાલુ કરીએ તો આપણે આ કોર્સ પૂરો થશે નહીં. એટલા માટે આપણે અત્યારે પાઠ 15 શીખો, ત્યાંથી આપણે સેમેસ્ટર 2 ચાલુ થાય છે. એટલે અત્યારે તમને એમ થશે કે મેડમ હજી 4 પાઠ લઈ લીધા, સીધા 15મા પાઠે. આગળના પાઠ આપણે ટાઈમ હશે તો ચોક્કસ રિવિઝન કરાવશું, પાછું કરશું. ટાઈમ વધશે તો આપણે કરવાના જ છીએ, નો ડાઉટ કે આપણે એ લેશું. પણ અત્યારે આપણે સેમેસ્ટર 2 ચાલુ થઈ ગયું છે દિવાળી પછીનું, ડિસેમ્બરથી. એટલે આજે આપણે સેમેસ્ટર 2નું ચાલુ કરાવું છું. બરાબર છે? તો આજના હિન્દીના વિડીયોમાં આપણે સેમેસ્ટર 2થી ચાલુ કરીએ છીએ. ગુજરાતી, ગણિત અને અંગ્રેજીમાં તો એમ નથી વાંધો, બધું પૂરું જ થઈ ગયું છે. પણ આપણે હિન્દીને પર્યાવરણ છે તે પાછળથી લીધા હતા, એટલે આ બંને વિષયમાં થોડુંક આપણે લેટ ગો કરવું પડશે. તો આજે છે પાઠ 15 શીખો. પાઠ 15 છે શીખો. એની અંદર છે આ એક કવિતા છે, ફૂલો સે નિત હસના सीखो, भौरों से नित गाना. फूलों से नित हंसना सीखो, भौरों से नित गाना. એટલે ફૂલોથી, જો કે એક કામ કરીએ, પહેલા આપણે આને શબ્દનો અર્થ નોટબુકમાં લખી નાખીએ. તમારે જે બનાવી હતી ચોપડો એની પાછળ તમે વાળી અને સેમેસ્ટર 2 કરીને લખશો તો પણ ચાલશે, કારણ કે બહુ જાજુ આપણે ચોપડામાં લખાણું નથી હિન્દીમાં. એટલે તમે લોકો સીધું વાળી પેજ અને સેમેસ્ટર 2 કરીને લખજો. તો ચોપડામાં પહેલાં છે શબ્દાર્થ પહેલાં લખી નાખીએ. પાઠ 15 શીખો. પાઠ 15 શીખો. નીચે લખો શબ્દાર્થ. નીત. નીત એટલે હંમેશા. નીત એટલે હંમેશા. ત્યાર પછી છે ભોરા. ભૌરા. ભૌરા એટલે ભમરો. ભૌરાને ગુજરાતીમાં કહેવાય ભમરો. ત્યારબાદ તરુ. ર કરીને આવી રીતે કરવાનું છે. તરુ. તરુ એટલે ઝાડ. હિન્દીને તરુને હિન્દીમાં તરુ કહેવાય અને ગુજરાતીમાં ઝાડ કહેવાય. પછી જગના. જગના. જગના એટલે જાગવું. ત્યાર પછી દીપક. દીપક એટલે દીવો. દીપકને ગુજરાતીમાં આપણે દીવો કહીએ છીએ. ત્યાર પછી ગુરુ. આ જેવો ર આમાં કર્યો છે તરુમાં, એવી જ રીતના ગુરુ. ગુરુ એટલે શિક્ષક. આપણે જે મેડમ કે ટીચર કહીએ તેને હિન્દીમાં ગુરુ કહીએ અને ગુજરાતીમાં શિક્ષક કહેવામાં આવે છે. ત્યારબાદ છે સચી. ચ અડધો અને પાછી ચને દીર્ઘાય ચી એટલે સચી. સચી એટલે સાચી. સચીને ગુજરાતીમાં સાચી કહેવાય છે. ત્યાર પછી હસના. હની ઉપર રેફ આવશે. હસના.
હસના એટલે હસવું. હસનાને ગુજરાતીમાં હસવું કહેવાય છે. ત્યારબાદ છે ગાના. ગાના એટલે ગાવું. ગાનાને ગુજરાતીમાં ગાવું કહેવાય. ત્યારબાદ શીશ. ગુજરાતીમાં મસ્તક અથવા માથું. મસ્તક કે માથું ગમે એક લખશો તો પણ ચાલશે. શીશ એટલે મસ્તક અથવા માથું. ત્યારબાદ લતા. લતાને ગુજરાતીમાં કહેવાય છે વેલ. લતા એટલે વેલ. ત્યારબાદ છે જલધારા. જલધારા. જલધારાને ગુજરાતીમાં કહેવાય પાણીનો પ્રવાહ. જેમ પાણી ક્યાંય પણ ચાલ્યું જતું હોય, નદી છે, સરોવર છે, તળાવ છે, તેને શું કહેવાય? જલધારા. પાણીનો પ્રવાહ. જે પાણી વહેતું પાણી હોય તેને કહેવાય. ત્યારબાદ છે ચઢના. ચઢના એટલે ચડવું. ચઢનાને ગુજરાતીમાં ચડવું કહેવાય છે. ત્યારબાદ ઉત્તમ. ત અડધો પાછો ત અને મ. ઉત્તમ એટલે સારું. ઉત્તમને સારું કહેવાય. ત્યારબાદ ડાલિયા. યનેકાનો યા, યાની ઉપર રેફ. ડાલિયા. ડાલિયાને ગુજરાતીમાં ડાળીઓ. ઝાડની જે ડાળીઓ હોય એને હિન્દીમાં ડાલિયા કહેવાય અને ગુજરાતીમાં ડાળીઓ. એટલે હવે તમારે સમજવામાં સહેલું પડશે. હવે તમે જરાક બુકમાં જોઈએ આપણે. ફૂલો સે નિત હસના શીખો. એટલે ફૂલો પાસેથી હંમેશા હસવાનું શીખો. ફૂલો છે એટલે ફૂલો પાસેથી હંમેશા હસવાનું શીખો. ભૌરે સે નિત ગાના. એટલે ભમરા પાસેથી ગાવાનું શીખો. હંમેશા. નિત એટલે હંમેશા. હંમેશા ગાવાનું શીખો. તરુ કી ઝૂકી ડાલીઓ સે. તરુ એટલે વૃક્ષ. વૃક્ષની કે ઝાડ. બરાબર છે. તરુ કી ઝૂકી ડાલીઓ સે એટલે ઝાડની ઝૂકેલી ડાળીઓથી નિત શીખો શીશ ઝુકાના એટલે હંમેશા શીખો મસ્તક ઝુકાવવું. सूरज की किरणों से सीखो. सूरजनी किरणोंથી શીખો. જગના ઓર જગાના. જાગવું અને બધાને જગાવવું. કે જાગવું અને જગાવવું. લતા ઓર પેડો સે શીખો. લતા એટલે વેલો અથવા ડાળીઓ. કે ડાળીઓ અને પેડો એટલે ઝાડ. ઝાડ પાસેથી શીખો. સબકો ગલે લગાના. બધાને ગલે લગાના એટલે પોતાનું બનાવવું કે ગળે મળવું. દીપક સે શીખો. દીપક એટલે દીવા પાસેથી શીખો. जितना हो सके अंधेरा करना. જેટલું થઈ શકે તેટલું અંધારું હરના એટલે દૂર કરવું. પૃથ્વી સે શીખો એટલે પૃથ્વી પાસેથી શીખો. જીવો ઓર સચ્ચી સેવા કરના. જીવો. જીવોને ગુજરાતીમાં પણ જીવો કહેવાય છે.
જીવોની સાચી સેવા કરવી. જીવો એટલે જેની જીવન છે, જેને જીવન છે એને જીવો કહેવાય. જલધારા સે શીખો, પાણીના પ્રવાહ પાસેથી શીખો. આગે જીવન પથ પર બઢના, આગળ જીવન પથ એટલે જીવન પથને પણ ગુજરાતીમાં જીવન એટલે જીવન, પથ એટલે રસ્તો પણ કહી શકીએ, આગળ વધવું. ત્યારબાદ ઓર ધુએ સે શીખો, અને ધુવાડાથી શીખો. હરદમ ઊંચાઈ પર ચઢના, દરેક ક્ષણ ઊંચાઈ પર ચઢવું. જો શું કે ફૂલો સે નિત હસના શીખો, ફૂલો પાસેથી હસવાનું શીખે કે ફૂલને જોઈને આપણે મનમાં આનંદ થાય. ભોરો સે નિત ગાના શીખો, ભમરા છે જે તે ગુણ 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 જ ચાલુ હોય એટલે એનાથી એમ શીખો કે હંમેશા ગાતું રહેવું. તરુ કી ઝુકી ડાલીઓ સે નિત શિષ્ય ઝુકાના શીખો, જે આપણે વેલા જોઈએ છીએ વેલા નીચે નમેલા હોય છે હંમેશા, એટલે એની પાસેથી બીજાને માન આપતા નમતા શીખો. નમતા એટલે કોકને માન આપવું, મોટા છે વડીલો છે તેની સામે ઊંચા અવાજે ના બોલવું, તેને માન આપવું એટલે નમતા શીખો. સૂરજ કી કિરણો સે શીખો જગના ઓર જગાના, સૂરજની કિરણોથી આપણને જાગવું અને બીજાને જગાવવું. આમાં જગનાએ જાગવું એટલે એવી રીતે નહીં કે ઉઠી જવું એમ નહીં, પણ તમે કાંઈક ને કાંઈક માહિતી બીજાને પાસે પહોંચાડો, બીજાને જાગૃત કરો, તેના અર્થમાં કહેવામાં આવ્યું છે. લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના, એટલે વૃક્ષો અને ડાળીઓ પાસેથી આપણને બીજા સાથે હળી મળીને રહેતા, ગલે લગાવવાનું મિનિંગ એમ છે કે બીજા સાથે હળી મળીને રહેતા શીખવાનું છે. દીપક સે શીખો સબ હો સકે અંધેરા દૂર કરના, દીપક એટલે દીવડા, જેમ આપણે દીવડો પ્રગટાવીએ અને અંધારું દૂર થઈ જાય તેમ આપણે દેવા પાસેથી શીખવાનું છે કે આપણે કોઈ પણના જીવનમાં જો અંધારું હોય, મુશ્કેલી હોય તેને દૂર કરી શકીએ. પૃથ્વી સે શીખો જીવો કી સચ્ચી સેવા કરના, પૃથ્વી ઉપર કેટલું જીવન છે, માણસો, પ્રાણીઓ, મચ્છર કેમ કે જંતુઓ, કેટલું બધું જીવન છે, ઝાડ, તો આ બધું છે પૃથ્વી પાસેથી આપણે બીજા જેની સેવા કરે છે આપણે પૃથ્વી ઉપરથી કેટલું લઈએ છીએ, તો એવી રીતે સેવા કરવાનું કહેવામાં, પૃથ્વી પાસેથી શીખવાનું છે આપણે. જલધારા સે શીખો આગે જીવન પથ પર ચઢના, જલધારા છે જે નદી હોય છે તે હંમેશા આગળ ને આગળ વહેતી જોવા મળે છે ને, તો એની પાસેથી આપણે એ શીખવાનું છે કે આપણા જીવન પથ એટલે જીવનના જે રસ્તા છે તેમાં હંમેશા આગળ વધવા જોઈએ. ઓર ધુએ સે શીખો હરદમ ઊંચાઈ પર ચઢના, આપણે જો ધુવાડા પાસેથી આપણને ઉપર ચડવાનું કહે છે એટલે હંમેશા પ્રગતિ કરતું રહેવાનું, જેમ ધુવાડો છે તેમ ઉપરને ઉપર આસમાન ઉપર ઉડતો જાય છે તેમ આપણે પણ પ્રગતિ કરતા રહેવું જોઈએ. હવે આ પાઠ તમને સમજાણો હશે કે શું કહેવા માંગે છે કાવ્યમાં આપણને. હવે આપણે જ્યાં શબ્દાર્થ લખ્યા છે તે જ બુકમાં નીચે લખવાનું છે ભાષાંતર. ભાષાંતર હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો પહેલા આપણે હિન્દીનું લખશું. ફૂલો સે નીત હસના सीखो, फूलो से नित हसना सीखो. अल्प विराम करीने भौरो से नित गाना, भौरो से नित गाना. एना पछी तरु, આપણે જે આ રીતના આપ્યું છે બુકમાં, આ બબ્બે લીટી વચ્ચે જગ્યા છે, બરાબર છે, વધારે છે ને બબ્બેનું,
આપણે એ બબ્બે લીટી એક એક હારે ટ્રાન્સલેશન કરતા રહેશું. તમને એવું હોય તો આમાં બતાવો, સારું લાગે. ભોરોસે નિત ગાના, પછી નીચે લીટીમાં લખો તરુ કી ઝુકી डालियों से, तरु की झुकी डालियों से अल्प विराम नित सीखो शीश झुकाना, પછી ઊભી લીટી तरु की झुकी डालियों से नित सीखो शीर झुकाना. હવે આપણે ગુજરાતીમાં લખશું. હિન્દીમાં થઈ ગયું છે, ગુજરાતીમાં લખવાનું છે ફૂલો સે નિત હસના શીખો. તો નીચે ગુજરાતીમાં ફૂલો પાસેથી હંમેશા હસવાનું શીખો. અલ્પવિરામ ફૂલો પાસેથી હંમેશા હસવાનું શીખો. ભૌરો સે નિત ગાના, ભૌરો એટલે ભમરા, ભમરા પાસેથી હંમેશા ગાવાનું શીખો. तरु की झुकी डालियों से छोड़नी नमेली डाळीओ पासेथी, છોડની નમેલી ડાળીઓ પાસેથી નિત શીખો શીશ ઝુકાના, હંમેશા શીખો મસ્તક નમાવવાનું. તો ઓકે સ્ટુડન્ટ્સ, આટલો આજે રાખીએ છીએ. આવતા વિડીયોમાં આગળનું લેશું. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર.